શહેરમાં ધારાસભ્ય કાંતિ બલ્લરના કાર્યાલયમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલીમાં હિંસક ઝપાઝપી થતા મહિલા કોર્પોરેટર અને તેના પતિને ગંભીર ઈજાઓ થઈ અને ફ્રેક્ચર થયું. વોર્ડ નંબર 5 ફુલવાડા અશ્વિન કુમારમાં આવેલી ભટ્ટનીવાડી સોસાયટીમાં પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલ્લરે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર હતા. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને નીકળ્યા બાદ અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી અને જોતજોતમાં બેઠકનો માહોલ ગરમ થઈ ગયો હતો. ચર્ચા દરમિયાન મીટિંગમાં કોને બોલાવવામાં આવ્યા છે અને કોને બાકાત રાખવામાં આવ્યા છે તે મુદ્દે કોર્પોરેટરો અને આગેવાનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન ન રાખવાનો આક્ષેપ કર્યો હતો. ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતા વાટ છૂટતા હાથની મારામારી સુધી પહોંચી ગઈ. મનહર વોરાએ જણાવ્યું કે સોસાયટીના પ્રશ્નો અંગે બેઠક પૂર્ણ થયા બાદ તેમને અંદર બોલાવાયા હતા. આ દરમિયાન ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈ દ્વારા કતારગામ અને વરાછા ઝોનના સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવીને ડિમોલિશન કરવા અંગે રજૂઆત થઈ હતી. કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ચૂંટણી વખતે પક્ષ માટે કરેલી મહેનત બાદ અપાવવા છતાં મહેન્દ્ર દેસાઈએ હું થોકેલો પાછો નહીં લો તેમ કહીને રજૂઆત ફગાવી દીધી. જો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જ વેપારીઓ ધંધો ન કરી શકે તો તેઓ ક્યાં જશે તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા. ઘટના બાદ મનોહરભાઈએ 100 નંબર પર કોલ કરીને 2 વાર પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ધારાસભ્ય કાંતિ બલ્લરે પોતાની ઓફિસ અને કાર્યાલય બદનામ ન થાય તેવું કહીને આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘરે આવ્યા બાદ પ્રદેશના ઉચ્ચ નેતાઓને વાતચીત થતા તેમણે સંગઠન સ્તરે લેખિત રજૂઆત કરવાની સલાહ આપી. ત્યારબાદ મનહરભાઈએ તેમના ધર્મપત્ની કોર્પોરેટર જયશ્રીબેનને ઓફિશિયલ લેટર પેડ પર પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, રત્ન કાળજી તથા અન્ય શહેર નેતાઓને ઈમેલ કરીને સમગ્ર ઘટનાને આક્ષેપો વચ્ચે વિસ્તૃત રજૂઆત મોકલી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. કોર્પોરેટર જયશ્રીબેને રડતા કહ્યું કે ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ તેમની પર અને તેમની પતિ ઉપર હુમલો કર્યો છે. વાતચીત ચાલી રહી હતી ત્યારે મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાઈને ખુરશી ઉપાડીને મારવા દોડ્યા હતા. હિંસક ઝપાઝપીમાં પતિ અને મને ઈજાઓ પહોંચી છે અને આંગળીઓ અને અંગૂઠાના ભાગે ફ્રેક્ચર થયું છે. હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય કાંતિ બલ્લરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને તેના પતિને મારવાના આક્ષેપો વચ્ચે બીજેપી પાર્ટી કયા પ્રકારની કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી. એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી. ત્યારે એ ડિમોલેશન થતાં એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટેલ અને કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે. વરાછા ઝોનલ અધિકારી એવું કીધું કે મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો. એ કહો તો અમે અટકાવી શકીએ. પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો. એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું. બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું. ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો. ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલા છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો. છતાં એનો બસાવ ન કર્યો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમપીસી ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે. એ કેમ સાબિત હું નહીં કરી શકું એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેનને મારેલા છે. અને એમ કહે છે ડૉક્ટર સળકી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે. આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં. જા ડૉક્ટર શિરોયાને પૂછશે, એમ કે ખોટા રિપોર્ટ છે. આ મામલે મેં ફોન નંબર પર ફોન કરેલો હતો. કાંતિભાઈ ધારાસભ્યોએ કીધું તમે પોલીસ ફરિયાદ કરશો, મારું કાર્યાલય બદનામ થશે, તમે બદનામ થઈને એમ અમને આમ કરીને વાતને પૂરી કરાવી. પછી મેં ઘરે આવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલને મેં મેલ કરેલો છે, રત્નાગરજી મહામંત્રીને મેં મેલ કરેલો છે, પ્રશાંતભાઈ કોરાટને મેલ કર્યો છે, એને વોટ્સઅપ કર્યો છે. પ્રશાંતભાઈ સાથે મારે વાત થઈ છે. પ્રશાંતભાઈ કીધું હું અઠવાડિયામાં સુરત આવું ત્યારે તમને મળું છું.
શહેર અધ્યક્ષ પરેશભાઈને મેં ફોનથી વાત થયેલી છે કે એને રહેવાથી પરેશભાઈ મને એવું કીધું સુરત આવું ત્યારે મનોહરભાઈ તમારું જે કાંઈ સામે બિહારી એનો રસ્તો કાઢી સુરત શહેર મહામંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા મેં જે લાગતા બધાને મેં મારાથી ફોનથી કાયદેસર જે હકીકત સત્ય છે હકીકત જાણકારી કરી છે.